દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. પોતાનું જીવું ઉપાદાન એવું પેલું નિમિત્ત દેખાય એને. નિમિત્ત તો ઊંચામાં ઊંચું હોય પણ પેલું ઉપાદાન ના હોવાથી શું થાય તો કે નિમિત્તની જે વેલ્યુ, નિમિત્તની જે જિજ્ઞાસા થવી જોઈએ એ ઓછી થઈ જાય છે. એટલે ધીમે ધીમે દાદા શું કહે છે કે સત્સંગમાં આવતા રહો એમ કરતા કરતા તમારું ઉપાદાન વધતું જાય છે. અને એ ઉપાદાન વધતા તમને જ ખબર પડશે કે ઓહો દાદા ભગવાન શું, જ્ઞાન શું, આજ્ઞા શું, બધું સમજ પડતી જશે. સમજાય ને? એટલે બહુ સુંદર વાત એમણે પૂછી છે. આ જેમ જેમ નિમિત્ત અને પોતાનું ઉપાદાન બંનેની સમજણ અંદર આવતી જશે અને નિમિત્તની બહુ મોટી ભાવના કરવા જેવી એવું નિમિત્ત મને પ્રાપ્ત થાવ કે જે મારું સંપૂર્ણ કલ્યાણ કરે, એવી રોજ પ્રાર્થના કરવા જેવી મને એવું નિમિત્ત ભેગા થાવ. બસ અત્યાર સુધી આપણે અંદર નિમિત્તની ભાવના કરીએ પણ કેવી તો કે આપણું બધું આ વ્યવહારનું હચવાય, ફલાણું આમ થાય, નામ થાય, પૈસા ટકા બધું થાય, એવા નિમિત્તો જ જોઈએ છે આપણે. તો આપણે એવી ભાવનાથી બહાર પણ એવા જ નિમિત્તો મળે છે. અને જ્યારે પોતાની ભાવના અંદર સાચી થાય કે ગમે તે થાય પણ મને મારું કલ્યાણ કરે એવા જ નિમિત્ત જોઈએ છે મને, તો એને એવા મળતા જાય પછી. એટલે બહુ જ સુંદર વાત છે એમની. જેમ જેમ આ દાદા કહે ને ઉપાદાન તો બધા લઈને આવ્યા છે. હિન્દુસ્તાનમાં જેટલા જન્મ્યા છે બધાય પોતાનું ઉપાદાન લઈને આવ્યા છે પણ નિમિત્ત સાચા ભેગા થતા નથી. કારણ કે નિમિત્ત ભેગા થવામાં જબરજસ્ત એની પુણ્યનો ચેક વપરાય અને એવી પુણ્ય લાયા હોય ત્યારે પેલું નિમિત્ત ભેગું થાય અને ભેગા થયા પછી એ નિમિત્તની પોતાનું ઉપાદાન કામ કરે. પછી બહુ સુંદર વાત એમણે આ પૂછી છે. આના વિશે તો શ્રીમદ રાજચંદ્રે ઘણી બધી વાતો, એટલી ગહન વાતો એમણે મૂકેલી છે. ઘણા બધા લોકો અધ્યાત્મની અંદર નિમિત્તને બિલકુલ ગણતા જ નથી. ઉપાદાન તૈયાર કરો, ઉપાદાન તૈયાર કરો, નિમિત્ત એની મેળે મળશે. નિમિત્ત એ બહુ મોટું નિમિત્તની જરૂર નથી એવું બોલવું એ તો બહુ મોટું શાસ્ત્રના વિરોધી કહેવાય છે. મહાવીર ભગવાનનું જે શાસ્ત્ર હોય એના વિરોધી નિમિત્તની કોઈ અવગણના કરે જ નહીં કોઈ દિવસ. નિમિત્તનું તો બહુ મોટું કામ છે. આ આપણે ભણવા જઈએ ત્યારે નિમિત્તની જરૂર પડે છે. કોલેજમાં, સ્કૂલોમાં, રસોઈમાં, ઘર, મા બાપ બધા શું છે? નિમિત્ત છે. દરેક જ્ઞાન નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે. તે સિવાય તો પ્રાપ્ત જ ના થાય. એટલે એવું કહેવાય નહીં કે નિમિત્તની બિલકુલ જરૂર નથી. નિમિત્તની જરૂર છે અને ઉપાદાનની પણ જરૂર છે. નિમિત્તની તો ખાસ જરૂર છે એવું કહેવું જોઈએ. નિમિત્તની જ ભાવના કરવા જેવી છે. એટલે દાદા ભગવાને બહુ આ દરેકને એવી ભાવના કરતા મૂક્યા છે કે મને મુક્ત પુરુષ, કોઈ એવા જ્ઞાની પુરુષનો યોગ થાય એવી હે ભગવાન હું પ્રાર્થના કરું છું. અત્યાર સુધી આપણે આપણી જાતે જ દવા બનાવીને બધી પીયા કરતા હતા. હવે એવો ડોક્ટર ભેગો થાય કે જે ખરેખર મારા રોગને ઓળખે, મને બતાવે અને એનો ઉપાય પણ જણાવે. બહુ સુંદર વાત એમણે આ પૂછી છે. સરસ. એના વિશે પણ બીજી કોઈ વાત હોય જરૂરથી તમે પૂછી શકો, અથવા બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે જરૂરથી પૂછી શકો.
જો આ બહુ મોટી વાત છે નિમિત્ત અને ઉપાદાનની. એમને ઉપાદાન વિશે પૂછ્યું છે, એ બહુ સુંદર વાત છે. જેમ જેમ ખબર પડતી જશે એના વિશેની ઉપાદાનની, ત્યારે પછી નિમિત્તની પણ કિંમત સમજાતી જશે. બહુ સરસ વાત છે. આમાંય આ પ્રશ્નોત્તરી એ બહુ મોટું ઉપાદાન છે, બહુ મોટું ઉપાદાન. પેલા એક ભાઈ આવ્યા હતા ને અમેરિકાથી, તો હું જે વાતો કહું કે એની અંદર જે જરૂર હોય ને એવી વાતો એ પોતે જાણીને અંદરથી કાઢે પાછા કે આનું શું એમ. તો કે કેમ એને એવા પ્રશ્નો અને પૂછવાનું આવે છે? તો કે ઉપાદાન એનું એવું છે. એ ઉપાદાન એટલે બહુ મોટું ડેવલપમેન્ટ. આજે દાદા ભગવાન પાસે પણ એવા ઊંચા ઉપાદાન ધરાવનારા વ્યક્તિઓ ભેગા થયા, એના અધીન તો કેટલી બધી વાતો આજે આપતાવાણીની અંદર સંગ્રહિત થઈ છે. એનું કારણ શું? તો કે જ્ઞાની પાસે તો આખું અનંત પ્રકારનું દર્શન બધું પડેલું છે, અને એ દર્શનને બહાર લાવવા માટે એવા નિમિત્ત ક્યારે આવે? તો કે એવા ઉપાદાન વાળા હોવા જોઈએ ને પાછા. દાદા કે અમારી પાસે તો લોકો આવે ને તેને એવી ઠંડક થઈ જાય ને કે એને પ્રશ્ન જ ના રહે પછી. કારણ કે એ વાતાવરણ સત્સંગ ને એવું બધું હોય એટલે એ તો ઠંડકમાં આવી જાય. પણ ઘણા બધા એવા વિચારક માણસો એમના સંપર્કમાં આવ્યા ને, બધા અભ્યાસી લોકો, સાધુ સંન્યાસી લોકો, એ સંતો, બધા આચાર્યો જૈનોના, એ લોકોએ જે પ્રશ્નો અને બધી વાતો પૂછી શાસ્ત્રોની, અનેક વાતો જ્ઞાની પાસેથી જાણવા મળી. કારણ કે બહુ મોટું ઉપાદાન નહીં, થિંકરો. અમને લોકોને ખંભાતના જે ડૉક્ટર જેપી અમીન સાહેબ હતા, એ બહુ જબરદસ્ત થિંકર. એટલું બધું ઊંચામાં ઊંચું ઉપાદાન, એક વાતની એક સબ્જેક્ટ ઉપર 2-3 મહિના એના પ્રશ્નો ચાલે. 2 મહિના સુધી એક જ સબ્જેક્ટ ઉપર પ્રશ્નો ચાલે તો 2 મહિના ચાલે એમને. આપણે 2 પ્રશ્નો ના થાય એ 2 મહિના સુધી. કારણ કે ઉપાદાન એટલી બધી થિંકર, એટલું બધું લઈને આવેલા એવું પૂર્વભાવનું આ બધું. પણ આપણને સૌથી ફાયદો શું થયો કે દાદા ભગવાન એ આપણને બહુ મોટા નિમિત્ત મળી ગયા છે, અને આપણા માટે નિમિત્ત નહીં, હવે તો સર્વસ્વ છે એમ માનીને આપણે સમર્પણતા થયા છે. એટલે આપણું કામ એની મેળે જ થયા કરશે. આપણું ઉપાદાન ઓછું હશે તો એની મેળે વધતું જશે. જેમ જેમ સત્સંગમાં રહેતા જઈશું ને એમ વધતા વધતું જશે. પછી સમજાય ને? સરસ. ચાલો તાર પદ પણ સાંભળીએ આપણે. સંગમેશ્વર સચ્ચિદાનંદ સુપ્ત આનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ. સંગમેશ્વર સચ્ચિદાનંદ સુપ્ત આનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ. નિર્ભેદી પરમાનંદ સુખધામ સ્પંદ જય જયકાર જય મુક્તિ પલાકન. સંગમેશ્વર સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ. વિપરીત બુદ્ધિ આદિને સમાવવા સ્વધર્મ શુદ્ધિથી શાંતિ મંત્ર આપવા. વિતરાગ તર્જ સૂર તરંગ સર્વધર્મ સંગ સરળ સહજ આત્મ સ્વરૂપ ચતુર્ગતિ વન. સંગમેશ્વર સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ
જય જયકાર જય સચ્ચિદાનંદ સત્વહીન દરિદ્રોના દેહાદ્યાસ ટાળવા પાપલીન પરાધીની પાશવતા બાળવા જ્ઞાન અવતાર આ પુનિત ગંગ મુક્તિના દિશા જગત કલ્યાણકાર શાશ્વતાનંદ સંગમેશ્વર સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ ધર્મ જ્ઞાની વધે ત્યારે માયા લૂટે ઘર બાર રૌદ્ર આર્ત દુષ્મ કાળે જ્ઞાની ધરે પ્રેમ કરુણા પુરુષોત્તમ પૂર્ણ નિષ્ઠિકરાનંદ ઉપરીના ઉપરી આધારાને નમન સંગમેશ્વર સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ જય જયકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બહુ સરસ. સંગમેશ્વર. વૈષ્ણવને પોતાના કૃષ્ણ ભગવાન દેખાય, રામને માનનારાને રામ દેખાય, તીર્થંકરોને માનનારાને મહાવીર દેખાય, મુસ્લિમને પોતાના ખુદા દેખાય, ક્રાઇસ્ટ વાળાને ક્રાઇસ્ટ દેખાય. સંગમ જ્ઞાની બધા જ ભગવાનોનો સંગમ, બધા જ્ઞાનીઓનો, બધા ભગવાનનો સંગમ જેની સંગમેશ્વર. આ જે શબ્દ છે કવિરાજે બહુ મોટા મોટા શબ્દો એ દાદા ભગવાન માટે લખ્યા છે. સંગમેશ્વર આવા શબ્દો ઇતિહાસની અંદર અજોડ છે. આ સંગમેશ્વર બે ત્રણ જણાનો સંગમ નદીઓના જોયા, પણ આ તો ભગવાન કેવા, જ્ઞાની કેવા, તો કે સંગમેશ્વર અવતાર વાળા. દરેકને પોતાને દેખાય કહો મારા ભગવાન જ છે આની અંદર. દરેકને વૈષ્ણવો, જૈન, શિવ, પારસી, મુસ્લિમ દરેકને એવું લાગે કે ઓહો અમારા જ ભગવાન છે. સંગમેશ્વર બહુ મોટું નામ કહેવાય આ સંગમેશ્વર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકા, મને આમ એવું ફીલ થાય કે આજે મને છે ને બહાર જવાનું હતું. મેં તમને પહેલા સત્સંગ ચાલુ થયો પહેલા પણ વાત કરી કે મને આજે કામ હતું, તો કાલે થઈ શકે એવું હતું. તો મને એવું બહુ સવારથી થયા કર્યું કે મને નથી જવું. તો જવાના ટાઈમ પર વરસાદ બી પડ્યો એટલે મારું જવાનું પણ કેન્સલ થઈ ગયું. પણ ચાલુ સત્સંગમાં મને બહુ ફોન પર ફોન આવ્યા કરે, તો હું ફોન પણ ઉઠાયા કરું, પણ અંદરથી આમ ગુસ્સો ના આવે, પણ એકવાર એવું થયા કરે કે મારું આમ મિસ થાય છે, આમ સત્સંગ મિસ થાય છે એવું થયા કરે. પણ એવું લૌકિક વસ્તુમાં નથી કશું થતું. જેમ કે અત્યારે શ્રાદ્ધ ચાલે તો કશું કરવાનું, મને હવે એવું અમુક વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો. એ સત્સંગને સમજણથી થાય છે કે એ વસ્તુની અવગણના થાય છે આપણાથી, એ સમજ નથી. સત્સંગ મારાથી મિસ થાય ને તો મને બહુ અફસોસ થયા કરે. અત્યારે બી આટલું સરસ હું ક્યારની બોલું જ કરશું કાકા અત્યારે કેટલું સરસ સમજાવે છે, પણ મને ફોન વાગે એટલે મારું ઉભા થઈને પાછું જવું પડે. એટલે પાછી આવું ત્યારે અધવચ્ચેથી મને સંભળાય તો એનો મને બહુ અફસોસ થાય. પણ બીજી બધી વસ્તુમાં મંદિરો જવું કે કોઈ જ વસ્તુમાં એ નથી. તો મને થાય કે આપણે એને રીધે પેલા આખા પેલા એ થઈ જઈએ, અલગ થઈ જઈશું એવું લાગે. ના, એવું કશું હોતું નથી. આપણી હવે સમજણ, આપણી રુચિ, આપણી અંદરની જે જરૂરિયાત છે એ બદલાઈ ગઈ કે હવે મને મારા જીવનમાં કામ લાગે એવી વસ્તુ કઈ છે, તો કે સત્સંગ એ બહુ જ કામ લાગે એવી વસ્તુ છે. અને તે પણ અઠવાડિયાના 1 દિવસ 2 દિવસ છે, તો 2 દિવસ માટે આપણે કેમ આટલો સમયની અંદર આટલું ના કરી શકીએ? જેમ કોઈ જગ્યાએ કશું જોવા ગયા હોય અથવા કોઈ મીટિંગમાં ગયા હોય ને આપણને કહે કે ભાઈ 2 કલાક અહીં છો, બેસવું હોય તો ફોન બંધ કરી દો, તો શું કરીએ આપણે ફોન બંધ કરી દઈએ છે ને એ વખતે.
તો કે આપણને એ વખતે એની અગત્યતા છે કે ફોન તો છે જ પછી. અને આ સમયમાં તો કેવું છે કે કોઈ કામ કશું રહેવાનું છે નહીં. તો આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ બધા, તો શું કામ પડી રહે છે? તો કે ના, બધું ચાલ્યા જ કરે છે બધું. આપણને જેની અગત્યતા થાય ને એના સિવાયનું બીજું આવે ને એ આપણને પછી ના ગમે કે અત્યારે આ ક્યાંથી આ બધું ચાલે છે. એ આપણને વ્યવહાર ઉપર અણગમો ઊભો થાય છે ને, એ ખરેખર અણગમો નથી. હવે એ તો હવે આ સાચું ગમતું આપણને આની કિંમત થઈ કે ઓ મારો સત્સંગ મિસ થાય છે. સત્સંગ માટેની આપણી જિજ્ઞાસા, સમજવાની જે ભાવના છે ને એ વધી આપણી, એટલે એવું થાય છે. આ જે સંજોગ પ્રાપ્ત થયો હોય છે ને એ સત્સંગનો સંયોગ, એ તો કેટલા બધા પુણ્યના ચેક એનકેસ થાય અને પછી મળે છે. પોતાની જબરજસ્ત પુણ્યનો યોગનો કેસ થાય ને ત્યારે એને સત્સંગનો અને એવી વાતનો સંજોગ ભેગો થાય છે. અને એ વખતે પોતે જો કાળજી ના રાખી અને પેલું સાચા વગર પાછું વ્યવહારનું ના બધું, તો એ મિસ થઈ જાય. આ સંજોગ કેટલી બધી, જેમ નથી કહેતા કે ભાઈ તમને અડધો કલાક જ તમારી નળમાં પાણી આવતું, તમે શું કરો કે ભાઈ સવાર 5 વાગે તમને 5:30 સુધી પાણી મળશે, તો શું કરો તમે? ભર્યા કરે પાણી ના જાય ત્યાં સુધી ભરે. એમને 5 વાગે ઉઠાતું ના હોય તો ઉઠે કે ના ભાઈ ઉઠાતું જાય જાતે જ એમ પડશે એમ. અને પછી એ વખતે પાણી ભરવાનું ધ્યાન આપીએ કે પછી પેલું ઘરની અંદર બીજું કામ કરીએ, પાછું ઊંઘી જઈએ, ખાવા જઈએ, વાત કરવા જઈએ, એવું જોઈએ? પાણી ભરવાનું કેમ? એનું ઇમ્પોર્ટન્સ લાગે છે આપણને. બહુ જ 5 થી 5:30 માં જ મળવાનું છે, પછી મળશે નહીં. એટલે અંદર પેલું ઇમ્પોર્ટન્સ વધી ગયું કે જો આ નહીં થાય તો શું પરિણામ આવશે, આનું શું થશે, શું આખો દિવસ બધું આ થશે, આ જરૂર પડશે, કઈ જઈશું, બધું ખબર પડે છે. અને એ પ્રમાણે પોતાના બધા બીજા વ્યવહારનું આયોજન કરીએ છીએ. જેમ નોકરી વખતે, ઘરના કામકાજ માટે કોઈ જગ્યાએ ગયા હોય બેસવા, બધી જ વ્યવહારની અંદર માણસ પોતાના બીજા બધા વ્યવહારનું સરસ રીતે આયોજન કરે છે. જ્યારે એને ખરેખર એનું કલ્યાણ કરવાના એવા સંજોગો પ્રાપ્ત થયા હોય ને, એમાં એની આ બધી કચાસો રહી જાય, એને મૂકી દેવાનું, બંધ જ કરી દેવાના. બંધ. જે કંઈ કામ હશે અડધો કલાક પછી કરવાના જ છે બધા. અથવા કોઈને સોંપી દેવું કે ભાઈ આ બહુ ઇમરજન્સી હોય તો તમે કરવાનું. બસ આપણે એની અવગણના નથી કરતા, પણ આની ઇમ્પોર્ટન્સતા આપણને વધારે લાગે છે તો એનો ઉપયોગ કરવાનો. અને તે આપણને કંઈ કલાકોના કલાકો તો મળતા નથી. આ તો અડધો કલાક, 2 કલાક, અઠવાડિયામાં 1 દિવસ, 2 દિવસ. અને એ 2 દિવસમાં જો આપણે આપણી પોતાની બરાબર આ બધી ચોકસાઈ ના હોય ને તો પેલું એમને તો કેવું પેલું 5 થી 5:30 પાણી આવવાનું છે તો આવી જ જવાનું છે. પણ જેણે જેટલા વાસણ પોતાના ભરી લીધા એનું કામ થઈ ગયું. પાણી આવવાનું તો છે હજી, પણ જેને ભરવાનું થઈ ગયું એની ચોકસાઈ લઈ લીધી, એ કામ થઈ ગયું એનું. પછી એ કામ લાગ્યા કરશે. એટલે કે છે ને દાદા કે સત્સંગ એ તો આ વ્યવહાર કરતા પણ એટલી બધી જાગૃતિ અને ચોકસાઈ સાથે, ધ્યેય સાથે કરવાનો. એ વખતે ફોન છે, બીજા કામ છે, બધું કરીએ જ છે ને, રોજ જે કરીએ છે. અને જેવું એ પૂરું થાય, સત્સંગ પૂરો થયા પછી તમે જે બધું કરવું એ બધું કરવાનું જ છે ને. તો ફોન છે, વસ્તુઓ મૂકવાની, સત્સંગ માટે તો જબરજસ્ત તાલાવેલી
એ ઉપાદાન એવું તૈયાર થાય ને ત્યારે પેલું જબરદસ્ત કામ લાગે. ફોરેનની અંદર યુકેમાં ગયા હતા ને તો એક જગ્યાએ આખું મહાત્માઓનું જે ગ્રુપ હતું એમાં 2-3 જે મહાત્માઓ હતા જેમના ઘરે રહેતા એ લોકોનો વ્યવહાર જોઈએ ને તો ખબર પડે કે ઓહો કેવું ઉપાદાન લઈને આવ્યા છે. સવારે 5 વાગે એ લોકો ઉઠી જતા અને 5 વાગે ઉઠીને એને રસોડાનું બધું કામ કરવાનું હોય. એના ઘરે બીજા 5 મહાત્માઓ આપતા પુત્રો અમે રહ્યા હોઈએ, એના માટે ચા નાસ્તો કરવાનો, બીજા માણસો હોય એના માટે બધું કરવાનું, ઘરનું કરવાનું. તો સવારે 5 વાગે ઉઠી અને એ બધું કામ કરવા માંડે. હવે રસોડામાં કામ કરતા હોય એમાં એ કામ કરતા કરતા થોડીક વાર થાય ને એટલે અમારા રૂમ આગળ આવે કે તમે જાગી ગયા છો એમ. અમે લોકો જાગેલા હોય જો રૂમમાં બેસી રહ્યા એક દિવસ પહેલે દિવસે તો એમને ખબર પડી કે આ તો 5 વાગ્યાને એ ઉઠેલા હતા પણ એ તો રૂમમાં બેઠા બેઠા એમની વિધિ કરતા હોય કે બેઠા હોય એટલા. એ તો 7 વાગે અમે લોકો નીચે ગયા. તેમણે કહ્યું કે હમણાં ઉઠ્યા હતા. મેં કીધું કે 5 વાગે ઉઠ્યા. તો કે હું 5 વાગે ઉઠી. મને કે તમે 5 વાગે ઉઠો એટલે ત્યાં રૂમમાં નહીં રહેવાનું કે છે, અહીંયા આવી જવાનું કે છે. મેં કહું તમે રસોડામાં કામ કરતા ના કે હું રસોડામાં કામ કરતી હોઉં તે તો હાથ મારા કામ કરે છે કે છે. હું કાન તમારી પાસે રાખી શકું છું, વાત પૂછી શકું છું, બધું કરી શકું છું ને કે છે. હવે કે છે કાલથી 5 વાગે ઉઠો કે જે હોય એટલે અહીં મારી નજીક આવી જાય તો હું તમારી પાસે આવી જઈશ કે છે. પણ એ સમય મારો એવો જવો ના જોઈએ. મન થાય કે આ તો કેવું કહેવાય એમને કેટલી તાલાવેલી લાગે છે એવી. અને બપોરના સવારના 5 થી શરૂ થાય કે રાતના 2 વાગે સુઈ જાય બધા. એટલું બધું સત્સંગનું માહોલ બધું ચાલ્યા જ કરે, બધી વાતો એમ પૂછ્યા જ કરે. એ લોકો 40-50 મહાત્માઓ બધા ભેગા થાય બધું થતું, બધા નવા લોકો પણ આવતા નહીં. તો એમને એટલી બધી વસ્તુ જાણવા મળતી, સમજવા મળતી. અને એ જે તાલાવેલી છે અંદર કે સત્સંગ પામવો છે કે બપોરે આરામ આપે ને તો બરાબર એ કે અડધો કલાક જ સુવાનું કે અહીંયા તમારે સુવાનું બધું ઇન્ડિયામાં કે છે, ત્યાં ઇન્ડિયા જઈને સુઈ જજો, અહીંયા નહીં સુવાનું કે. કારણ કે બીજું બધું આપીશું તમને, ખાવાનું પીવાનું તમે જે જોઈતું હોય અહીંયા આપીશ પણ સુવાનું નહીં કે છે. સુવાનું તો અડધો કલાક ને પેલું રાત્રે અમે સૂઈ જતા રહે. એમને જાણવા માટેની જિજ્ઞાસા. કારણ કે તમે એક અઠવાડિયું જઈ રહેવાના છો ને એમાં મારે મારું કરવાનું જ કે છે. ઘણી વાર કેવું છે કે આપણને જે બહુ સહજ અને સરળ પ્રાપ્ત થતું હોય ને તો બહુ જલ્દી એની કિંમત વેલ્યુ ના લાગે. અને જબરજસ્ત આપણી પુણ્ય એટલી બધી એન્કેશ થાય છે અંદર ત્યારે સત્સંગના સંજોગો પ્રાપ્ત થાય છે. એ વખતે દાદા કહે ને કે લાખો રૂપિયા જતા કરીને પણ સત્સંગની 1 મિનિટ જતી કરવી નહીં કે છે. કારણ કે એ 1 મિનિટમાં આપણું શું થઈ જાય કશું કહેવાય નહીં. એક વાક્ય આપણા મનની અંદર આપણી સમજણમાં જો ફિટ થઈ ગયો ને તો આપણા અનંત અવતાર સુધારી નાખે એવું છે. નહીં તો આપણને આ સમજણ ક્યારે બધી આવશે તો કે ધીમે ધીમે સત્સંગ મળતા મળતા એની અગત્યતા, સત્સંગ શું છે, કેવી રીતે મળે છે, આની શું કિંમત છે, વેલ્યુ એમ. અને એના આધારે પછી આ ફોન છે કે બીજા બધા કામો છે એની અવગણના નથી આપણી, એના ઉપર અણગમો નથી. પણ સત્સંગ એક ગમતી વસ્તુ થઈ, મારી પોતાની વસ્તુ થઈ. આવે સંસારનું બીજું બધું તો છે જ, રોજ જે છે તો. અને છતાંય કોઈ બહુ ઇમરજન્સી હોય તો જરૂર લેવા જોઈએ ફોન. મારે પણ લેવા જોઈએ, હું લેતો હોઉં છું. તો બાકી
જેમ હું તમારી લોકો સાથે હોઉં ત્યારે હું પણ સત્સંગમાં જ હોઉં છું, તમારા લોકોની માફક હું દાદા ભગવાનના સત્સંગમાં હોઉં છું. હું પણ ફોન બાજુએ મૂકું છું. કોઈ 5 મહાત્માઓ મારી પાસે આવ્યા હોય, હું ફોન ઉપર વાત કરે જાઉં, તો એ 5 મહાત્માઓ મારી જોડે બેઠેલા છે, એમને શું ફાયદો? તો કે એ મહાત્માઓ અથવા હું જેની સાથે આવ્યો છું એને પુષ્કળ લાભ મળવો જોઈએ. અને એ વખતે જે વ્યવહાર છે બીજો એને સાઈડ ઉપર મૂકો થોડી વાર. એમાં શું જતું રહેશે? કશું જ નહીં. એટલે એ તો બહુ મોટી ગોઠવણી છે અને એ તો કરવી જ જોઈએ. આ ખાલી મંદિરમાં જાય ને તો પેલા લોકો કંઈક ફોન બંધ કરી દો. હવે મંદિરમાં તો એવું કશું છે નહીં ત્યાં, તોય આપણને ફોન બધું મુકાઈ દેવડા, બાજુ મૂકી દો ભાઈ. કેટલા બધા શિષ્ટાચારની અંદર લાવે છે ત્યાં. આપણે તો જ્યાં પામવાનું છે, આપણે પોતે ભગવાન બનવાના છે એવા વાતાવરણમાં આવ્યા છે અને ત્યાં પછી આ બધું તો આપણે ગોઠવણી કરવાની. આને બાજુ મૂકો, હમણાં 2 કલાક માટે સંસારની બાજુએ મૂકી અને આની અંદર પડવાનું. એમાં જે ફાઇલ હોય તો નિકાલ કરવાનો. એ સત્સંગ હોય તો તમારે જવો, જઈ આવો, છોડી દો તો કશો વાંધો નથી. એમાં ભગવાન ના નથી પાડતા. સમજ પડી? અને બાકીનો આપણને જે અભાવ થાય એ તો સારી વસ્તુ છૂટતી, એ અભાવ નથી. એ તો આ સત્સંગની રુચિ છે એટલે એવું થાય છે. પેલી બાજુ આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો સત્સંગના ટાઈમે સત્સંગની અંદર ગોઠવણી કરવાની હોય કે આ દિવસ મારો સત્સંગનો છે. પોતાના માટેનો સમય, આટલી દાદાની અદ્ભુત આ સમય, પદો ભક્તિનો સમય પોતાના માટે જો ના કાઢે, નક્કી ના કરે તો કશું ના થાય. પછી તો મોટા મોટી પહેલી જેમ પેલો છોકરો સ્કૂલની અંદર જ બરાબર ના જાય તો ભણવાનું તો પછી રાહ આવે છે. નિયમિતતા સૌથી પહેલા એની સ્કૂલમાં જવાની, બેસવાની, બધું કરવાની, પછી પેલું બીજું આગળ ભણવાની આવે. એ તો પહેલી વસ્તુ છે. એવું આની અંદર પણ નિયમિતતા, અગત્યતા, એની પોતાના નિયમો હોય કે ભાઈ મારે આવી રીતના જ રહેવાનું, આમાં તો જ મને લાભ થાય ને. હું ધ્યાન નહીં આપું, બધું આ કરીશ નહીં તો કશું થવાનું નથી. એવું તો રોજ સ્કૂલની અંદર જાય પણ ત્યાંય બધી ફોન લઈને બેઠા હોય, બીજી ચોપડી વાંચતા હોય, બીજું કામ કરતા હોય. સાહેબે ભણાવીને શું કામ લાગ્યું? કશું જ નહીં. 10 વર્ષ બેઠા સ્કૂલમાં પણ કશું કામ ના લાગે. એટલે બહુ આ બધા આપણી પોતાની સમજણથી કરવાનું કે આ મારી અગત્યતા છે. આજે આ દિવસે 2 દિવસ મારો આ હોય. અમે લોકો તો જે ફોરેનમાં જોયું છે મહાત્માઓની અંદર, ઘણા બધા એટલા બધા મહાત્માઓ, અને એમાંય અમીન સાહેબને જે જોયા છે ને અમે, તો બહુ જબરજસ્ત. અત્યાર સુધી ઇવન અમારા લોકોની અંદર પણ એમના જેવું નહોતું એવું કહેવાય કે દાદા ભગવાન પાસે અમે લોકો રહ્યા, પણ આમના જેવું જો હોત ને અમારી અંદર તો દાદાનો બહુ જબરજસ્ત અમે લાભ લઈ શક્યા હોત. કારણ કે એ બહુ એવું ઊંચું ઉપાદાન અંદર લઈને આવેલા. એ ઘણી વાર મને કહે ને કે મારા શરીરના એક પરમાણુ એવા થઈ ગયા છે કે સત્સંગની વાત સિવાય બીજી કોઈ વાતમાં અંદર જવાતું જ નથી કે છે. કેવું થઈ ગયું હશે એમને. હવે એને બીજી કોઈ વાત ચાલતી હોય ને તો એને એટલી બધી અંદર આમ અકળામણ થઈ જાય, અંદર તપ થઈ જાય એનું. અને દાદાની વાત આવે, દાદાની કશી વાત હોય, એની એ જ વાત હોય તો પણ એને એટલું બધું ગમ્યા જ કરે. એટલે મને ઘણી વાર કહે ને કે સુખભાઈ દાદા ભગવાનની વાતો કેવી છે ખબર કે છે? જેમ પેલા લોકો આ વૈદ લોકો હોય ને તો કે ઔષધિને ખલની અંદર ઘૂંટ્યા જ કરે, આમાં એને સંપુટ આપે છે. પેલા ખલમાં આપણે તો બધું વટાઈ ગયું પછી કેમ ખલ બધું ઘસ્યા કરે છે અંદર? કે ના, એ સંપુટ આપે 100 વાર, 500 વાર, 1000 વાર, જેટલા સંપુટ વધારે આપે
એમ પેલી ઔષધિ અનેક શક્તિવાળી થાય, અનેક ઘણી શક્તિ વધે છે. એવું આની અંદર પણ એવું છે. મન કે આ તો ઘૂંટ્યા જ કરવાનું મન કે છે આપણે. તો મન થાય કે સાહેબ આ કેટલું બધું તમે ઘૂંટો છો એમ, કલાકોના કલાકો સુધી. એટલે આ બહુ કહેવાય ને કે મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો હોય એ આવા બધા ગુણો હોય છે. બહુ ધીમે ધીમે આ બધું શીખવાનું આપણે, અને એનું બરાબર એ રાખવાનું કે નહીં, મને મારા સત્સંગ માટે સિન્સિયરિટીથી હું આ સત્સંગને પામું, અને એની અંદર છોને સમજ નથી પડતી એમ કરતાં કરતાં બધી વાતો સમજાતી જશે, ઉતરતી જશે, પૂછતા જઈશું, એમ થતું જ જશે. પદો ગાતા જઈએ, કીર્તન ભક્તિ વિધિ જે સંજોગો 2 કલાક આપણને આત્મા માટે ગાળવાના, દાદા માટે ગાળવાના આયા, અદ્ભુત કહેવાય, ધન્ય ધન્ય કહેવાય. તો ભાઈ આપણે સિમંદર સ્વામીની આરતી કરીએ છે ને ત્યારે એની અંદર આવે છે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. આ ઉદાસીન વૃત્તિ એટલે એ મને સમજણ નહીં પડતી એમ. ઉદાસીન વૃત્તિ પછી બીજું ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. પહેલી આરતી ઓમ પરમેષ્ઠી પામે, ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. આ ઉદાસીન વૃત્તિ એટલે આપણને કોઈ પણ સંજોગોની અંદર રાગ દ્વેષ ઉત્પન્ન થતા હોય ને ત્યાં આગળ આપણને પેલું પ્રજ્ઞા શક્તિ અંદર ચેતવે કે આ ખોટા રાગ દ્વેષ તું કરે છે, એટલે પેલું રાગ દ્વેષ તરફ જતું હોય એને જવા ના દે, એને ઉદાસીન વૃત્તિ કહેવાય. જેમ કોઈ માણસ કશું ખરાબ કરે ને તો આપણને એના ઉપર દ્વેષ અંદર ઊભો થતો હોય ને તો અંદર પેલું ચેતવે જ્ઞાન આપણને કે ના ના આ તો મારા હિસાબે જ થયું છે, મારો હિસાબ એવો છે, એ તો નિમિત્ત છે. તે પેલું એના ઉપર જે દ્વેષ થવાનો હતો એ દ્વેષ થવા ના દીધો, એટલે આપણી દશા કઈ આવી તો કે ઉદાસીન દશા આવી આપણી. પહેલી ઉદાસીન દશા આવે ને પછી વિતરાગતા આવે છે. એટલે ઉદાસીનતા એ શું છે તો કે કારણ મોક્ષના કારણો ભેગા કરે છે, અને પેલી વિતરાગતા એ તો એનું પરિણામ છે. પછી ઉદાસીનતા જેને આવી હોય એ જ પેલા વિતરાગ દશામાં આવી શકે. પહેલા વિતરાગ દશા ના આવે કોઈ દિવસ, પહેલી ઉદાસીનતા આવે. એટલે કહેવાય છે ને કે શ્રીમદ રાજચંદ્ર બહુ સુંદર વાક્ય મૂક્યું છે, ઉદાસીનતા એ જ અધ્યાત્મની જન્મની છે. અધ્યાત્મની જે બિગિનિંગ શું છે